ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. લાસ્ટ લેક્ચરમાં આપણે સમરૂપ ત્રિકોણો વિશે અભ્યાસ કર્યો. બરાબર. સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા જોઈ, પછી આખું સ્વાધ્યાય આપણે કરી નાખ્યું. ચાલો ફટાફટ એને પહેલા યાદ કરીએ. સૌથી પહેલા સમરૂપ આકૃતિ એટલે શું તે યાદ કરીને મને કહેવો. બે આકૃતિના આકૃતિ ત્રિકોણની બે આકૃતિના આકાર સમાન હોય તો એને સમરૂપ આકૃતિ કહેવાય. કદ ગમે તે હોય, કદ સમાન હોય કે નહીં હોય, બસ ખાલી એટલું જોવાનું, આકાર એક જેવી દેખાવી જોઈએ. કેવી દેખાવી જોઈએ? બે આકૃતિ એક જેવી. એના ઉદાહરણ: બે વર્તુળ, બે ચોરસ ને બે સમબાજુ ત્રિકોણ. બરાબર છે. ચલો એના પછી હવે આવે સમરૂપ બહુકોણ. સમરૂપ બહુકોણની વ્યાખ્યામાં બી બે વસ્તુ જ છે કે જો બે બહુકોણમાં પહેલું અનુરૂપ ખૂણા સમાન હોય ને બીજું અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં, તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ કહેવાય. હવે આ જ વ્યાખ્યામાં બહુકોણની જગ્યાએ કયો શબ્દ લખી દેવાનો? ત્રિકોણ. એટલે વ્યાખ્યા બની જશે સમરૂપ ત્રિકોણની. સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા: જો પહેલું બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન અને બીજું અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં, તો બે ત્રિકોણ સમરૂપ છે. યાદ આવે છે આ બધી વ્યાખ્યા તમને? ચાલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. હવે આજે આપણે જોવાના છીએ પ્રમેય, અને પ્રમેય પહેલા આવે છે હજી એક વ્યાખ્યા, સમકોણિક ત્રિકોણ. કેવા ત્રિકોણ? સમકોણિક ત્રિકોણ. તો સમકોણિક ત્રિકોણની વ્યાખ્યા છે: જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓની તમામ જોડ સમાન હોય તો તે ત્રિકોણોને સમકોણિક ત્રિકોણ કહે છે. સમકોણિક બે ત્રિકોણની વાત કરવાની. કેટલા ત્રિકોણ? બે. અને બે ત્રિકોણના અનુરૂપ ખૂણાની તમામ જોડ, તમામ એટલે કે ત્રણેય જોડ, ત્રણ જોડ આવે. કેટલી જોડ આવે? ત્રણ. અને ત્રણે ત્રણ જોડ કેવી થવી જોઈએ? સમાન. જો અનુરૂપ ખૂણા સમાન તો તે બે ત્રિકોણને કહેવાય સમકોણિક ત્રિકોણ. ઓકે. સમકોણિક અનુરૂપ ખૂણા સમાન, બસ પૈતું. બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન તો બે ત્રિકોણને કેવા કહેવાય? સમકોણિક. કોણ એટલે ખૂણા, સમકોણિક. સમ એટલે સમાન, કોણિક એટલે ખૂણા. ખૂણા સમાન હોય તેવા ત્રિકોણ એટલે સમકોણિક. સમજ પડી જશે તમને? એના પછી બે સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે. જો ત્રિકોણ સમકોણિક હોય તો એ સમકોણિક ત્રિકોણોની બાજુઓના ગુણોત્તર બી સમાન હોય. બોલો, સમકોણિક ત્રિકોણમાં અનુરૂપ ખૂણા તો સમાન હોય જ. એ તો વ્યાખ્યા કહી છે કે સમકોણિકનો મતલબ અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ. પરંતુ જો સમકોણિક હોય ને તો અનુરૂપ બાજુના ગુણોત્તર બી સમાન થવાના જ છે. એનો મતલબ એવો થયો કે બે ત્રિકોણ સમકોણિક હોય ને તો એ બે ત્રિકોણ સમરૂપ છે. સમકોણિક ત્રિકોણ કેવા છે? સમરૂપ. કેમ સમરૂપ? કેમ કે બે વસ્તુ થઈ ગઈ. પહેલું શું થયું? અનુરૂપ ખૂણા સમાન થયા. અને બીજું શું થયું? અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન થયો. અને આ બે વસ્તુ થાય તો બે ત્રિકોણને કેવા કહેવાય? સમરૂપ કહેવાય ને? સમજ પડી તમને આ વાતચીતમાં? ચાલો આગળ વધીએ. એમ તો આ ટોપિકના સવાલ બોર્ડની પરીક્ષામાં નથી આવતા, પરંતુ તમારી ચોપડીમાં છે એટલે મેં તમને કરાવી દીધું. હવે આ મેઇન ટોપિક ચાલુ થાય છે ભાઈ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. પ્રમેય 6.1. આ પ્રમેય કોને આપેલું છે ભાઈ? થેલ્સ. એટલે આ પ્રમેયને કોનું પ્રમેય કહેવાય? થેલ્સનું પ્રમેય. તમારી સ્કૂલની પ્રથમ પરીક્ષામાં આ પ્રમેય પૂછાયું છે. બધી જ સ્કૂલમાં પૂછાયું છે. બેઝિક અને સ્ટાન્ડર્ડ બેવમાં પૂછાયું છે. બરાબર. ચાલો આ પ્રમેય એમ તો મેં તમને એકવાર આગળ કરાવી દીધું છે, છતાં પણ આજે બીજી વાર કરીએ. કેમ કે મોસ્ટ આઈએમપી છે એટલે બે વાર હું 200 વાર કરવો જોઈએ, પરંતુ મારી કેપેસિટી 200 વારની નથી. બરાબર. એટલે બીજી વાર કરાવી દેમ છું. ચાલો જયેશ તૈયાર? સૌથી પહેલા વિધાન યાદ કરી દો. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું વિધાન. વિધાનમાં વાત છે ત્રિકોણની. તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું વિધાન. આ વિધાનને આકૃતિ દોરીને સમજીએ. આપણે આકૃતિમાં દોરી દેવો પડે એક ત્રિકોણ, કેમ કે પ્રમેયના વિધાનમાં વાત કોની છે? ત્રિકોણની વાત છે.
તો આપણે આ દોરી દીધો ત્રિકોણ, બરાબર. ચાલો, ત્રિકોણની નામ શું આપીએ? એબીસી નામ આપીએ. તમારી ચોપડીમાં જે નામ છે તે જ નામ આપણે આપી દઈએ છે. હવે પ્રમેયનું વિધાન એમ કહે છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, કોઈ એક બાજુને, આ ત્રિકોણની ત્રણ બાજુમાંથી કોઈ એક બાજુ લઈ લો, કાં તો એ બી, કાં તો બીસી, કાં તો એસી. તો આપણે આ નીચે જે બાજુ છે ને બીસી, તેને ધ્યાનમાં લઈએ. બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા, આ બાજુ બીસી ને સમાંતર રેખા તમે કેવી રીતના દોરશો? તમે આવી રીતના એક સમાંતર રેખા દોરી શકો, આવી રીતના બી એક સમાંતર રેખા દોરી શકો, અને આવી રીતના બી એક સમાંતર રેખા દોરી શકો. તો કે ભાઈ એવી સમાંતર રેખા કે જે બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે, દોરવી હોય તો આવી રીતના બી એક સમાંતર રેખા દોરાય. તો આપણે આ ચાર રેખામાંથી કઈ રેખા લેવાની ખબર? એવી રેખા લેવાની કે જે બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે. એટલે કે આ રેખા દોરેલી દેખાય છે તમને? આ રેખા આ બાકીની બે બાજુને જુઓ છેદે છે, ભિન્ન બિંદુમાં છેદે છે. આ લઈ તો નહીં ચાલે, આ રેખા નહીં ચાલે. આ રેખા બી બે બાજુને છેદે છે પણ એક જ બિંદુમાં છેદે છે. જુઓ, બિંદુ એમાં છેદે છે. આપણે તો કેવી રેખા દોરવાની? ભિન્ન બિંદુમાં છેદે. ઉપરવાળી રેખા તો છેદતી જ નથી, નીચેવાળી રેખા પણ નથી છેદતી. સમજ પડી તમને વાતમાં? ચાલો, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. તો આ છે બે ભિન્ન બિંદુ જેના નામ છે ડી અને ઈ. તો તે રેખા કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર, આ બે બાજુ છે ને, આ બે બાજુઓ પર કપાતા રેખાખંડો દેખાય છે તમને? કપાતા રેખાખંડ ઉપર જોવા એડી ને નીચે ડીબી, પછી આ એસી ના બે ટુકડા જોવો, એઈ ને ઈસી. તો પ્રમેયનું વિધાન એમ કહે છે કે આ જે વિભાજન થયું ને તે સમપ્રમાણમાં છે. કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. વિભાજન એટલે ટુકડા થયા, બે બાજુના ટુકડા થયા. ટુકડા કોને કર્યા? રેખાએ ટુકડા કર્યા. અને આ ટુકડા કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં એટલે આ બેનો ગુણોત્તર જેટલો એટલો જ ગુણોત્તર આ બેનો. સમજ પડી તમને વાતમાં? માની લેવો કે આનું માપ છે 2 ને આનું માપ છે 4, એટલે કે ઉપર 2 તો નીચે 2 ના ડબલ 4 ને, ઉપર 2 તો નીચે 4 એટલે 2 ના ડબલ 4. તો એનો મતલબ અહીંયા જો 3 હોય ને તો અહીંયા 3 ના ડબલ જ હોવા જોઈએ, 6. એટલે કે આ બેનો ગુણોત્તર 1:2, 2 ના છેદમાં 4 છે એટલે ભાગ ચલાવીએ તો 2 દુ 4 એટલે 1:2. તો આ પણ 1:2, 3 દુ 6 એટલે 1:2. સમજ પડી? આને કહેવાય સરખા પ્રમાણમાં ગુણોત્તર. સમપ્રમાણમાં. કયા પ્રમાણમાં? સમપ્રમાણમાં. ચાલો, વિધાનમાં બધાને સમજ પડી ગઈ છે ને? વિધાન મોરે કરવાનું છે. મોટા ભાગના તમારામાંથી બધા વિદ્યાર્થીઓએ કરી નાખ્યું હશે એમ તો પહેલી પરીક્ષા વખતે. છતાં પણ જો હજી પણ કચાશ હોય તો પૂરી કરી નાખજો એ કચાશને, અને મોરે કરી નાખો પાક્કું એકદમ. વિધાન આકૃતિ પરથી આખું લખાઈ જાય. સૌથી પહેલો શબ્દ છે ત્રિકોણ. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ઓકે, આકૃતિ પરથી આ વિધાન લખાઈ જાય. વિધાનને 20-25 વખત બોલી બોલીને પ્રેક્ટિસ કરવાની અને 20-25 વખત લખવાની બી પ્રેક્ટિસ કરવાની, એટલે પાક્કું થઈ જાય. અને થોડા થોડા દિવસે શું કરવાનું? ધાર્મિક રિવિઝન કરવાનું. બરાબર છે? ચાલો, તો હવે આપણે પ્રમેયને સાબિત કરવાની પ્રોસેસ ચાલુ કરીએ. સૌથી પહેલા નિધિ, આપણે શું લખવાનું આવે? પક્ષ. શું આવે? પક્ષ. આકૃતિ દોરી જ દેવાની પહેલા. અરે અમુક શિક્ષકો શું કરાવે ખબર? પહેલા પક્ષ લખાવે, પછી સધ્ય લખાવે, પછી આકૃતિ દોરાવે. એવું નહીં કરવાનું, પહેલા જ આકૃતિ જ દોરી દેવાની. કેમ ખબર? પક્ષ બી આકૃતિ પરથી જ તો લખવાનું હોય. સમજ પડી ધાર્મિક તને વાતમાં? ચાલો, તો પક્ષને લખીએ. પક્ષમાં શું લખશો? આ વિધાનમાં જે વસ્તુની વાત છે ને તે આકૃતિ પરથી લખવાની. તો વાત છે ત્રિકોણની. ત્રિકોણ એ બી સી માં બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા ડીઈ, બાકીની બે બાજુ એબી અને એસી ને અનુક્રમે ભિન્ન બિંદુ
ડી અને ઈ માં છેદે છે પૈતું. સમજી ગયા? ચાલ નિધિ બોલજે. ત્રિકોણ એ બી સી માં કઈ બાજુને સમાંતર રેખા, બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા. શું નામ છે રેખાનું? સમાંતર દોરેલી રેખા ડીઈ બાકીની બે બાજુઓને, બાકીની બે બાજુઓ, કઈ બે બાજુ? બાકીની બે બાજુ એ બી અને એસી ને અનુક્રમે ભિન્ન બિંદુઓ. કયા બે ભિન્ન બિંદુ? ડી અને ઈ માં છેદે છે. ચલો પક્ષમાં બધાને સમજ પડી ગઈ? હવે સાધ્ય સાબિત કરવાનું છે કે બે બાજુઓના જે ટુકડા થયા ને તે સમપ્રમાણમાં છે. આ બે ટુકડા જે પ્રમાણમાં છે તેટલા જ પ્રમાણમાં આ બે ટુકડા છે. પ્રમાણ સરખું એટલે ગુણોત્તર સરખો, એટલે આ બેનો જેટલો ગુણોત્તર એટલો જ ગુણોત્તર આ બેનો. ચાલો ગુણોત્તર લખાવો. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. આ પ્રમેયની સાબિતી માટે આપણે કોની મદદ લેવાની? ત્રિકોણના ક્ષેત્રફળની. આખા પ્રમેયની સાબિતીમાં ક્ષેત્રફળની મદદ કેટલી વાર લેવાની? 4 વાર. કેટલી વાર? 4 વાર. હવે 4 વખત ત્રિકોણનું ક્ષેત્રફળ. એમાં આ ઉપર ત્રિકોણ દેખાય, ત્રિકોણ એડીઈ. આ જે ત્રિકોણ એડીઈ છે ને, સાંભળજે હિમાંશુ સરખી રીતે. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ 2 વાર શોધીશું અને બંને વખતે અલગ અલગ પાયો લેવાનો, અને પાયો અલગ અલગ હોય તો વેધ બી અલગ અલગ આવે. બરાબર? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો પહેલી વખત જ્યારે આપણે ક્ષેત્રફળ શોધીશું ત્યારે પાયો કોણ હશે? એડી. અને જો પાયો એડી હોય તો વેધ કોણ? બિંદુ ઈ માંથી વેધ દોરવાનો. વેધ એટલે એ કેટલો ખૂણો બનવાનો? 90 નો ખૂણો. તે જ રીતે બીજી વખત જ્યારે આપણે ક્ષેત્રફળ શોધીશું ત્યારે પાયો કોણ હશે? એઈ. અને જો પાયો એઈ હોય તો બિંદુ ડી માંથી આ રીતના વેધ દોરવાનો. ચાલો તો આપણે બે વેધ દોરવાના છે. દોરીએ બે વેધ. તો આપણે દોરીએ આ પહેલો વેધ. બિંદુ ઈ માંથી આ પહેલો વેધ દોરી દીધો અને હવે બિંદુ ડી માંથી આ બીજો વેધ દોરી દીધો. બરાબર છે વંશિકા? હવે આ વેધ જે બિંદુએ દોર્યા તે બિંદુને નામ આપો. તો અહીંયા આપણે નામ આપીશું એમ અને આને નામ આપીશું એન. આ જ નામ રાખેલા છે ને તમારી ચોપડી વાળાએ? અને અહીંયા કાટખૂણો દર્શાવી દો. ક્લિયર બધાને? એના પછી મેં તમને કીધું એ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલી વાર? 4 વાર. એમાં ઉપરવાળા ત્રિકોણનું 2 વાર થયું. હજી બે ત્રિકોણ બાકી, અને એ બે ત્રિકોણ માટે નીચે આપણે બી સાથે ઈ ને જોડીશું. તો હવે તમને આ ત્રિકોણ દેખાય છે? આ ત્રિકોણ, આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ લેવાનું છે. અને એના પછી હજી તમારે એક વસ્તુ દોરી દેવાની. કોને? ડીસી ને. એટલે હવે તમને કયો બીજો ત્રિકોણ મળ્યો? જોઈ લેવો કયો ત્રિકોણ છે આ? ત્રિકોણ ડીઈસી. આનું તમારે ક્ષેત્રફળ લેવાનું છે. ક્લિયર બધાને? જે દોર્યું તે પહેલા લખવું પડે નિધિ. આપણે કઈ કઈ વસ્તુ દોરી? ચલો મને કેવો તમે. પહેલા આપણે આ વેધ દોર્યા ને તે લખાવો. પહેલો વેધ દોર્યો ડીએમ, જે કોને લંબ છે? એઈ ને. ડીએમ લંબ એઈ. અને બીજો કયો વેધ દોર્યો? ઈએન, જે કોને લંબ છે જયેશ? એડી. લંબ એડી દોરો. એના પછી આપણે કઈ બે વસ્તુ દોરી? ચાલો બોલો. બીઈ અને ડીસી દોરો. બીઈ અને ડીસી દોરો. કોઈને કઈ તકલીફ આમાં? ધામજીભાઈ, ત્રિકોણના ક્ષેત્રફળનું હવે સૂત્ર શું આવે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આપણે 4 વખત ક્ષેત્રફળ જે શોધવાનું છે તે ચાલુ કરીએ. તૈયાર બધા ક્ષેત્રફળ શોધવા માટે? ચાલો નવું પાનું લઈએ. સૌથી પહેલા આને કોપી કરવા દેવું. ચાલો આકૃતિ આપણે લઈ લીધી છે. ત્રિકોણનું ક્ષેત્રફળ. કયો ત્રિકોણ આપણી વાત થયેલી હતી? જયેશ તું બોલ. પહેલા કયો ત્રિકોણ?
એબીસી નથી બેટા, ધ્યાન આપવાનું, મેં જે ભણાવું તેમાં સરખી રીતના. પહેલો ત્રિકોણ છે એડીઈ, એરિયા એડીઈ. એડીઈ નું ક્ષેત્રફળ સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એડી અને વેધ ઈએન. ચાલો એના પછી હવે એની નીચેનો ત્રિકોણ બોલો, એની નીચેનો ત્રિકોણ એરિયા. નીચેનો ત્રિકોણ છે ડીબીઈ. કયો ત્રિકોણ? ડીબીઈ, એરિયા ડીબીઈ. 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આનો પાયો કોને લેવાનો? ડીબી ને. અને જો આને તમે પાયો લેશો તો આ બિંદુ ઈ માંથી વેધ દોરવાનો. હવે આ વેધ આવી રીતના દોરે તો નહીં ચાલે, કેમ કે અહીંયા 90 નો ખૂણો નથી બનતો. એટલે વેધ બહારની સાઈડ છે. આ રહ્યો, દેખાય તમને આ વેધ? ઓકે, બધાને દેખાઈ ગયું પાયો અને વેધ? પાયો ડીબી અને બિંદુ ઈ માંથી વેધ છે ઈએન. પાયો ગુણ્યા વેધ. ચાલો બોલો, પાયો ડીબી ગુણ્યા વેધ ઈએન. સમજ પડી જાય બધાને? અને હવે આ બેવનો શું લઈ લેવાનો? ગુણોત્તર. ચાલ પ્રાચી, ગુણોત્તર એરિયા એડીઈ ના છેદમાં એરિયા ડીબીઈ બરાબર 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએન ના છેદમાં 1/2 ગુણ્યા ડીબી ગુણ્યા ઈએન. કોણ ઉડી જાય હેરી બોલ? માટે એરિયા એડીઈ ના છેદમાં એરિયા ડીબીઈ બરાબર શું આવ્યું હર્ષ? પરિણામ કયું આપી દઈએ? 1. નીલ, યાદ કર એકવાર, હું સાબિત કરવાનું હતું આપને? એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આપણે જે સાબિત કરવાનું છે ને તેમાંની એક વસ્તુ આવી ગઈ છે, એડી ના છેદમાં ડીબી આવી ગયું બરાબર. ચાલો હવે ફરીથી ક્ષેત્રફળના સૂત્ર મૂકી દો. ચાલો કોનું ક્ષેત્રફળ? કયો ત્રિકોણ? પાછો આ ત્રિકોણ. જયેશ નામ બોલ. યસ, એરિયા એડીઈ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો એઈ વેધ ડીએમ, એઈ ગુણ્યા ડીએમ. ચલો એની નીચેનો ત્રિકોણ એરિયા, નીચે વાળા ત્રિકોણનું નામ ડીસીઈ રાખો. એરિયા ડીસીઈ 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો ઈસી. પાયો જો તમે ઈસી ને લીધો તો બિંદુ ડી માંથી વેધ બહાર જ દોરવો પડે ને. પાયો ઈસી ને વેધ ડીએમ, ઈસી ગુણ્યા ડીએમ. ભવ્ય બરાબર ધ્યાનથી સમજી લેજે, ઈસી ગુણ્યા ડીએમ. હવે આ બેનો શું લઈ લેવાનો? ગુણોત્તર. ચાલો તો આ બેનો ગુણોત્તર લઈએ. બરાબર, અહીંયા એમ. ઓકે, 1/2 કેન્સલ, ડીએમ ડીએમ કેન્સલ. એરિયા એડીઈ ના છેદમાં એરિયા ડીસીઈ બરાબર શું આવ્યું? એઈ ના છેદમાં ઈસી. નીલ જોઈ લે, જે સાબિત કરવાનું તેમાં બીજી સાઈડ નું બી આવી ગયું ને. હવે પરિણામ 1 અને 2 દેખાય? જો ડાબી સાઈડ સરખી હોય તો જમણી સાઈડ સરખી લખાય. શું ડાબી સાઈડ બેવની સરખી છે? ધ્યાનથી જોઈ લેવાની ડાબી સાઈડ. તો અંશ બેવના સરખા છે. અંશમાં જોવો એડીઈ, પણ છેદ બેવના જુદા છે. આમાં છેદમાં છે ડીબીઈ, જ્યારે આમાં છેદમાં છે ડીસીઈ. તો હવે આ બેવ ત્રિકોણના આકૃતિમાં જોવો ડીબીઈ અને ડીસીઈ ને. જોયો તમે ડીબીઈ ને? દેખાય છે બધાને આ ડીબીઈ? અને હવે તમારે જોવાનો છે કોને? ડીસીઈ ને. મહિલો કોઈને ડીસીઈ? હરિયો આ ત્રિકોણ. તો આ બેવ ત્રિકોણના ક્ષેત્રફળ જો સરખા થાય તો આપણે લખી શકીએ કે આ બેવ પરિણામ 1 અને 2 બેવની ડાબી સાઈડ સરખી છે. એટલે હવે આપણે કંઈ પણ કરીને બતાવી દેવું પડે હિમાંશુ કે આ બેવ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા છે? સરખા છે. તો તમને આગળ એક પરિણામ મેં કીધું હતું. કયું પરિણામ? કે જો બે ત્રિકોણ એક જ પાયા પર હોય અને સમાંતર રેખાઓની વચ્ચે હોય તો બેવ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. ઓકે, બે ત્રિકોણમાં બે વસ્તુ થવી જોઈએ હેતરાજ. નંબર 1, એક જ પાયા પર
નંબર 2 સમાંતર રેખાની વચ્ચે. એક જ પાયા પર હોવા જોઈએ ને સમાંતર રેખાની વચ્ચે હોવા જોઈએ, તો એ બેવ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા કહેવાય. કેવા કહેવાય? સરખા કહેવાય. તો ચાલો, તો આ બેવ ત્રિકોણ જે મેં અહીંયા દોરેલા હતા તે બેવમાં આ વસ્તુ થાય છે ને, બેવ એક જ પાયા પર છે અને પાયો કોણ છે? ડીઈ. અને બેવ સમાંતર રેખાની વચ્ચે છે ને, વચ્ચે છે ને, આ બે સમાંતર નથી ને? છે. આ બેવ રેખા કેવી છે રીવા? સમાંતર છે. જો ધ્યાનથી. ચાલો, તો હવે આપણે વાક્ય લખવાનું. ચાલ કાવ્યા, કયું વાક્ય લખવાનું? ત્રિકોણ ડીબીઈ અને ત્રિકોણ, બીજો ત્રિકોણ કયો છે? ડીસીઈ. બંને એક જ પાયા, નામ બોલો. એક જ પાયા ડીઈ પર અને કોની વચ્ચે આવેલા છે? સમાંતર રેખાઓ. નામ બોલો. સમાંતર રેખાઓ ડીઈ અને બીસી ની વચ્ચે આવેલા છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે બેવ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા. આ બેવના ક્ષેત્રફળ સરખા. એરિયા ડીબીઈ બરાબર એરિયા ડીસીઈ. પરિણામ નંબર 3. ચાલો, હવે પરિણામ 1, 2 અને 3 નું કન્ક્લુઝન શું છે? પરિણામ 1, 2 અને 3 પરથી. 1, 2 અને 3 પરથી. હેરી, પરિણામ 3 શું કહે છે? 1 અને 2 ના છેદ સરખા છે એવું પરિણામ 3 કહે છે. પરિણામ 3 તને એવું કહે છે કે 1 અને 2 ના છેદ કેવા છે? સરખા. અને અંશ 1 અને 2 ના પહેલેથી કેવા હતા? સરખા જ હતા. એનો મતલબ પરિણામ 1 અને 2 બેવની ડાબી સાઈડ કેવી છે? સરખી છે. ને ડાબા સરખું તો જબા સરખું. એટલે પરિણામ 1 ની જબા બરાબર પરિણામ 2 ની જબા. એટલે લખી નાખો એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. પૈટું. ક્લિયર બધાને? ચાલો, તો દરેક વિદ્યાર્થીનું મસ્ત રિવિઝન થઈ ગયું છે આ પ્રમેયનું. ઘરે ગઈને પાછું એક વખત મસ્ત રીતે તૈયાર કરી નાખો, લખી લખીને પ્રેક્ટિસ કરી જ નાખો. વેકેશનમાં બી મેં તમને કીધેલું છે તે પ્રમાણે તમારે જે વાંચન કરવાનું છે તેમાં આ પ્રમેયને 4 થી 5 વખત કરી નાખજો. બરાબર? આ પ્રમેય બોર્ડની પરીક્ષા સુધી વાંચ્યા જ કરવાનો, વાંચ્યા જ કરવાનો, વાંચ્યા જ કરવાનો. સમજી ગયા? વાંચમ વાંચ કરવાનું. શું કરવાનું? વાંચમ વાંચ. પ્રેક્ટિસ પર પ્રેક્ટિસ. ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની. ધમાકેદાર. ઓકે. બેઠા બોર્ડની પરીક્ષામાં 4 માંથી કેટલા લેવાના માર્ક્સ નિધિ? 4 બેઠા લેવાના. બરાબર? 4 માંથી 4 માર્ક્સ આવે એવી તૈયારી કરો. ચાલો, આગળ વધીએ તો હવે આપણે. હવે બોર્ડની પરીક્ષામાં પ્રમેય તમને જુદી જુદી રીતના આ રીતના પૂછાઈ શકે. પ્રમેયનું બેઠું વિધાન આપી દઈ ને સ્ટાર્ટિંગમાં શબ્દ લખી દઈ, સાબિત કરો કે. આ સાબિત કરો કે શબ્દ છેલ્લે લખી દઈ, વચ્ચે લખી દઈ. સમજી ગયા? આવી રીતના લખેલું હોય. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. એનો મતલબ તમારે વિધાન લખી દેવાનું. વિધાન નહીં લખો તો તમારો 1 માર્ક્સ કપાઈ જશે. તમે એમ કહેશો કે સર વિધાન પહેલેથી આપ્યું હોય તો પાછું પુરવણીમાં લખવાનું, તો નહીં લખવાનું. હે ને? વિધાન પહેલેથી આપ્યું હોય તો નહીં લખવાનું, પણ વિધાન લખવા કે તો લખી દેવાનું. બરાબર છે? થેલ્સનું પ્રમેય લખો, સાબિત કરો. કદાચ આવી રીતના બી પૂછાઈ જાય. પાયથાગોરસના ગુરુનું પ્રમેય લખો ને સાબિત કરો. એટલે સમજી જવાનું પાયથાગોરસના ગુરુ કોણ હતા? થેલ્સ. ઓકે. ચાલો, તો મતલબમાં તમને સમજ પડી જવી જોઈએ કે બોર્ડની પરીક્ષામાં પ્રમેય પૂછાયો છે. પ્રમેય 6.1. ઘણી વખત તો ઘણા બાળકો એવા બાઘા હોય ને કે એને એ જ ભાન નહીં પડે કે આમાં પ્રમેય પૂછાયો છે કે નથી પૂછાયો. પ્રમેય આવડતો હોય પણ અલા ખબર કેવી રીતના પડે કે પૂછાયો કે નહીં પૂછાયો. ઘણાને જવાબ આવડતા હોય પણ સવાલ જ નહીં ખબર કે આ કયા સવાલનો જવાબ છે. એવું નહીં થાય તમારી સાથે. હે ને? એટલે સવાલ પહેલા હરખી રીતના વાંચવાનો, પછી જવાબ વાંચવાનો હોય. ચાલો, આગળ વધીએ. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયથી મળતા કેટલાક અગત્યના પરિણામ. ચાલો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તો બધાને મસ્ત રીતે સમજ પડી ગઈ છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયની આ છે આકૃતિ. હવે આ આકૃતિમાં આ બધાને કાઢી નાખો. કેમ કાઢી નાખ્યું આ બધું? હે, આ બધું મેં કેમ કાઢું છું?
કેમ કે આ બધી વસ્તુ હવે આપણા માટે કામની નથી. આગળ આકૃતિમાં કેમ દોરેલું? સાબિત કરવા માટે. હવે જ્યારે પણ આ પ્રમેયની એન્ટ્રી થશે ત્યારે આવી આકૃતિ હશે. આવી આકૃતિ આવે એનો મતલબ કે હવે એન્ટ્રી પડશે. કોની એન્ટ્રી પડશે? સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની, થેલ્સના પ્રમેયની, પાયથાગોરસના ગુરુજીના પ્રમેયની. ચાલો, એટલે કે તમને રકમમાં અને રકમમાં કંઈક આવું દેખાશે કે ત્રિકોણ એ બી સી માં ડીઈ સમાંતર બીસી. આવી રકમ આવે કે ભાઈ ત્રિકોણમાં બે વસ્તુ સમાંતર છે એટલે એન્ટ્રી પડી જશે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની. હવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તમને શું કહે કે ભાઈ આ બેનો જે ગુણોત્તર છે તે જ ગુણોત્તર આ બેનો. એડી ના છેદમાં ડીબી, એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. ઓકે હિમાંશુ? ચાલો, હવે બીજું પરિણામ. કયું પરિણામ રોહિત? બીજું પરિણામ. બીજું પરિણામ એવું છે કે તમે આ એડી છે ને, એડી નિધિ જોજે, એડી ના છેદમાં ડીબી ની જગ્યાએ આખે આખું એબી લઈ લે. ઓકે, ઉપર એડી ને નીચે આખી બાજુ એબી. એડી ના છેદમાં એબી બરાબર. તો હવે એના બરાબર તમે શું લખો? ચાલો આનું લખાવો. આમાં એડી હાથે એઈ ને નીચે એબી, આમાં એબી આખું લીધું તો આમાં બી આખું લેવું પડે એસી. સમજી ગયા? આવી રીતના પણ તમે દાખલામાં આ વસ્તુને વાપરી શકો છો. ઓકે ક્લિયર? નંબર 3, નંબર 3 માં ધમજીભાઈ હવે તું ગુણોત્તર કઈક આવો બી લઈ શકે, ડીબી ના છેદમાં એબી, ડીબી ના છેદમાં એબી. ચાલો લહેરી લખાવજે હવે. અમે આમાં ડીબી તો પેલામાં એસી નહીં લા, આ ડીબી, ડી થી ડીબી, ડીબી. આ તો આખું આજુબાજુ વાળા બોલે એ જવાબ નહીં બોલ, મનથી જવાબ બોલ, દિલનો જવાબ બોલ, આત્માનો જવાબ બોલ. આમાં ડી થી ચાલુ, આ ડી તને દેખાય? આ ડી, આ ડીબી દેખાય? તો આમાં ઈ થી ચાલુ કરે ને, ઈસીએમ ને છેદમાં આમાં એબી તો પેલામાં. હાઈસ, સમજ પડી ગઈ બધાને? હિમાંશુ ની સમજ પડી ને? હે હિમાંશુ તો પિક્ચર જોઈ ત્યારે એમ કેવું એકદમ ધ્યાનથી પિક્ચર જોઈ, એક એક તને સીન યાદ હોય, કયા સીનમાં શું થયું, હીરોએ શું બોલ્યો, હિરોઈનને શું કીધું, હે ને? એવી રીતના ભણવાનું તો બધું યાદ રહી જાય. બરાબર? ચાલો ઓમજીભાઈ, આમાં કઈ તકલીફ? આગળ વધીએ આપણે. જો આ જે તમને બે નવા પરિણામ લખાવ્યા ને, આ બે નવા પરિણામ તે એકચ્યુઅલી ટૂંકા પ્રશ્ન માટે જ છે, મોટા દાખલામાં નહીં વાપરતા. કયા દાખલામાં વાપરવાના? નાના દાખલા, ઓબ્જેક્ટિવમાં. હામાં હા સૂત્ર જ છે પણ તમારી ઓફિશિયલ નથી, તમારી ચોપડીમાં નથી આપેલા. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય એટલે કે પ્રમેય 6.2. હે પ્રમેય 6.2. ચાલો તૈયાર બધા પ્રમેય 6.2 માટે? હવે જો પ્રમેય 6.1 એ તમને શું કીધું નિધિ કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા દોરીએ તો બાકીની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. સમજ્યા? રેખા સમાંતર તો બાજુનો ગુણોત્તર સરખો. આટલું યાદ રાખો એકદમ ટૂંકમાં, શોર્ટમાં. નિલેશ, કે રેખા સમાંતર તો બાજુનો ગુણોત્તર સમાન. હવે આ પ્રમેય શું કે ખબર? એનું ઊંધું કે ગુણોત્તર સરખો તો રેખા સમાંતર. પેલો શું કીધો કે સમાંતર તો ગુણોત્તર સરખો. આ શું કે ગુણોત્તર સરખો તો સમાંતર. પૈતું સમજી ગયા બધા? આ પ્રમેયમાં બી સ્ટાર્ટિંગમાં વાત આવશે કોની ખબર? ચતુષ્કોણની. કોની? ત્રિકોણની. ત્રિકોણના પ્રમેયમાં ચતુષ્કોણ બોલે બેશરમ જેવો. હા એમ આને કહેવાય બાગા મારવા. યસ જયેશ, તું એ સાબિત કર્યું. પ્રમેય સાબિત ભલે નહીં થાય પણ એટલું તો સાબિત થઈ જશે કે બાગા કઈ રીતના મરાય. ચાલો, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર. સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુને સમાંતર. સમજ પડે તમને વિધાનમાં? ધમજીભાઈ કોની યાદમાં? ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો તમે, હે ને?
બધાને સમજ પડી ગઈ? હેત હું સમજ પડી તને આ વિધાનમાં? ગુણોત્તર સરખો તો રેખા સમાંતર, હું સરખી. ગુણોત્તર સરખો તો રેખા સમાંતર. ક્લિયર બધાને? ચલો, આ પ્રમેય આજ સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયો નથી, છતાં બી દર વર્ષે એવી ભવિષ્યવાણી કરવામાં આવે છે કે આ પ્રમેય સાચું જૂઠું કરી જજો, કદાચ પૂછાઈ શકે. એટલા માટે હું બી તમને ભણાવી દેમ છું. કદાચ ચાન્સ સ્ટાન્ડર્ડ મેથ્સમાં રહેશે, સ્ટાન્ડર્ડ મેથ્સમાં કદાચ પૂછાઈ શકે, પણ બેઝિક મેથ્સમાં તો મને હાવ નથી લાગતું કે આ પ્રમેય પૂછાય. છતાં બી હવે કોઈ બી મેથ્સ હોય, બેઝિક હોય, સ્ટાન્ડર્ડ હોય કે પછી એડવાન્સ મેથ્સ હોય, આપણે કરી નાખીએ, હે ને? ચાલો, આકૃતિ પેલી જ બેઠી લઈ લે, કોપી પેસ્ટ. જો જયેશ, ઓય ઉભો રે, નીચે આવ, નીચે આવ. એમ, હવે બરાબર છે ને જયલા? ચાલો, આકૃતિ તૈયાર. સૌથી પહેલા શું લખવાનું આપણે? પક્ષ. પક્ષમાં શું લખશો? હે, પક્ષમાં, હા, પક્ષમાં ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી માં કોણ? ડીઈ. ડીઈ એ શું કર્યું? આ બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કર્યું, એ લખવાનું. ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી માં ચાલો, ત્રિકોણ એબીસી માં બસ એટલું લખી દો. પછી ચલો એમ લખી દો, ત્રિકોણ એબીસી માં દોરેલી એક રેખા ડીઈ માટે, આ જે રેખા ડીઈ છે, આ રેખા ડીઈ એ શું કર્યું? આ બે બાજુ અને આ બે બાજુ બેવનું સમાન ગુણોત્તરમાં શું કર્યું? વિભાજન. એટલે ગુણોત્તર લખો, એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. આગળવાળા પ્રમેયનું જે સાધ્ય હતું તે આ પ્રમેયનું પક્ષ છે. આગળવાળા પ્રમેયનું જે પક્ષ હતું તે આ પ્રમેયનું હું બોલ્યો? સાધ્ય છે, એવું આવે. કઈ બીજું જ બોલેલો, સાઢું છે એવું કઈ બોલે, બે શરમ જેવો. સાધ્ય સાબિત કરવાનું છે કે જો આ ગુણોત્તર બેવનો સરખો હોય ને નિધિ, તો આ જે ડીઈ છે તે સમાંતર છે બીસી ને, ડીઈ સમાંતર બીસી. ચાલો સાબિતી ચાલુ કરીએ ધમજીભાઈ. કેવી રીતના આ પ્રમેયને સાબિત કરીએ? તો આપણે આ ડીઈ એ બીસી ને સમાંતર છે એવું સાબિત કરવાનું છે, તો આપણે એનું ઊંધું માની લઈએ. બરાબર, અનિષ્ટાપતિની રીત. ઊંધું માની લેવાનું કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. આ બંને એકબીજાને સમાંતર નથી. શું કહે છે તું? અનિષ્ટાપતિ. અલા ભાઈ, પહેલા ચેપ્ટરમાં આવતું વર્ગમૂળ બે અસમય છે તેમ સાબિત કરો, એમાં અનિષ્ટાપતિની રીત આવતી. એટલે કેમ હજી 10 ગણું વધારે ધ્યાન આપતું. હવે તું છે ને હવેથી છે ને એક કામ કર, એવું ધ્યાન આપ કે તારી ડોકીઓ નહીં હલે, તારે આજુબાજુ કોઈને જોવાનું નહીં. મને એટલું ખતરનાક સાંભળ કે તને મેં જે વાક્ય બોલ્યું ને 10 જન્મ સુધી યાદ રહી જાય. હા વરી, અનિષ્ટાપતિ એ કોઈનો પતિ નથી, એ નામ છે અનિષ્ટાપતિ. ત્યારે બી મેં કીધેલું, ઘણાને એવું લાગે ઓહ વિરાટ કોહલી અનુષ્કાનો પતિ. હા ના, એ વિરાટ કોહલીની રીત નથી ભાઈ. વિરાટ કોહલી કઈ ગણિત શાસ્ત્રી થોડો હતો, એ તો ક્રિકેટર છે. બરાબર, ક્રિકેટ શાસ્ત્રી. હા ચાલો, હર્ષ ધ્યાન આપજે બેટા, બાજુવાળાને કે ચૂપ રહી. શરમ વગરનો ક્યારનો કઈ કઈ બોલ્યા કરતો છે. ભાઈ ખબર છે એક ઝાપટ પડે ને તો ઈધો થઈ જાય. યાદ કર કેવી ઝાપ તું જ મારી ને એક. બસ એ સારું કર્યું તું એ. ચાલો મારે હવે હવે એક મૂકવી પડે, ઊંધા હાથે મૂકીશ. ઓકે, સાબિતી ચાલુ કરીએ છીએ કાવ્યા, ધ્યાન આપજો બધા. તો મેં તમને કીધું તેમ અનિષ્ટાપતિની રીત આપણે ધારી લઈશું પ્રાચી, કે આ ડીઈ બીસી ને સમાંતર નથી. સાબિત કરવાનું છે સમાંતર છે, તો આપણે ઊંધું ધારી લઈએ કે ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી. હવે જુઓ, આ બીસી ને સમાંતર ડીઈ નથી તો કોણ? કોઈ તો હે ને સમાંતર.
બરાબર. આ બીસી ને સમાંતર ડીઈ નથી તો કોણ? કોઈ તો હે ને સમાંતર, કોઈ તો હોવું જોઈએ. આ નહીં તો કોઈ બીજું. તું નહીં તો કોઈ ઓર. સમજી ગયા? તું નહીં તો કોઈ ઓર નહીં તો કોઈ ઓર. પેલું ગીત છે ને, મેં નહીં તો કોણ રે, મેં નહીં તો કોણ. તો કહેવાનું જવાબમાં, તું નહીં તો कोई और नहीं तो कोई और, पूरी दुनिया में तू ही अकेली नहीं है सनम. એમ. ચાલો બરાબર જઈલા, એટલે તું ટેન્શન નહીં લે. ઓકે. હવે જો આ ડીઈ એ બીસી ને સમાંતર નથી, તો આપણે એક બીજી રેખા બિંદુ ડી માંથી કંઈક આવી રીતના દોરી શકીએ કે જે બીસી ને સમાંતર હોય. એટલે આપણે આ બીજી રેખા સફેદ લીટી જે દોરી ને તે બીસી ને સમાંતર દોરી છે. તમે કહો હે સર આ શું તમે કેવું છે, આ બે સમાંતર થોડી છે. બરાબર, તમે એમ જ વિચારો. ચાલો અહીંયા નામ આપો ઈ ડેશ. હવે જુઓ, મેં તમને આગળ બી એક વખત કીધેલું કે ગણિતની પાસે આંખ નથી, બસ ખાલી બે કાન છે. સમજી ગયા? એટલે કે મેથ્સને કોઈ દિવસ કઈ દેખાય નહીં, એને તમારે સમજાવવું પડે. બરાબર. એટલે કે અહીંયા ભલે તમને આ ડીઈ ડેશ અને બીસી તમને ખબર છે કે આ બે સમાંતર નથી, મને બી ખબર છે સમાંતર નથી, પણ મેથ્સને નહીં ખબર પડે. તમારે એને સમજાવવું પડે કે આ બે કેમ સમાંતર નથી. ક્લિયર છે? એટલે અત્યારે તમને ભલે આ બે ડીઈ ડેશ અને બીસી આ બે ભલે સમાંતર નહીં લાગે, પણ એ સમાંતર છે. આખા પ્રમેયની સાબિતીમાં છેલ્લે સુધી આ બંને એકબીજાને સમાંતર છે. તો આપણે અહીંયા લખીશું, આપણે જે દોર્યું તે લખવાનું. બિંદુ ડી માંથી આ બીસી ને સમાંતર, બિંદુ ડી માંથી બીસી ને સમાંતર રેખા, કઈ રેખા દોરી? ડીઈ ડેશ દોરો. એનો મતલબ કે હવે કોણ કોને સમાંતર છે? ડીઈ ડેશ બીસી ને સમાંતર છે, માટે ડીઈ ડેશ સમાંતર બીસી. હવે જો આ બે સમાંતર હોય પ્રમેય 6.1 સમાંતર હોય, ગુણોત્તર સરખો. બરાબર. જ્યારે બી સમાંતર શબ્દ આવે તો ગુણોત્તર સરખો, અને ગુણોત્તર સરખો શબ્દ આવે તો સમાંતર. વાક્ય, આ બે વાક્ય યાદ રાખવાના. સમાંતર, મેં બોલું સમાંતર, તમે બોલો ગુણોત્તર સરખો. મેં બોલું ગુણોત્તર સરખો, એટલે મેં બોલ્યો સમાંતર. ચાલો તો લખાવો, ગુણોત્તર લખાવો. માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી, જે બાળક એકદમ સારામાં સારું ધ્યાન આપે એના હાથ પગ એકદમ સ્થિર હોય. સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી, ચાલો આ બે સમાંતર છે ને, આ ડીઈ ડેશ અને બીસી, તો ગુણોત્તર સરખો લખાવો. ગુણોત્તર લખાવો. એડી ના છેદમાં ડીબી બરાબર. હવે આ ઈ ડેશ પાસેથી ટુકડો પાડજો, ઈ ડેશ પાસે. એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી, એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી. ક્લિયર બધાને? ચાલો હવે પક્ષમાં આવી જાવ તો ભાઈ, પક્ષમાં આ એડી ના છેદમાં ડીબી બરાબર આ શું લખેલું છે? એઈ ના છેદમાં ઈસી. અહીંયા મૂકી દે ને, એડી ના છેદમાં ડીબી ની નીચે મૂકી દેવ એઈ ના છેદમાં ઈસી, અને બેઠું લખી દઉં એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી. નિધિ, આ એડી ના છેદમાં ડીબી ની નીચે આજે લખ્યું તે કાઠી આવ્યું? કેવું ધ્યાન આપે હારાય, તો કઈ બોલે હો નહીં. પક્ષમાંથી આવ્યું. હામાંથી આવ્યું? પક્ષમાંથી. ચાલો હવે ધ્યાન આપજો. હવે એના પછીના સ્ટેપમાં તમારે યાદ રાખવું પડે આ સ્ટેપ, અને સ્ટેપ છે બંને બાજુ તમારે એક ઉમેરવાનું છે. આરસી કેટલા ઉમેરવાના છે? એક. ચાલ વાક્ય બોલો. બંને બાજુ એક ઉમેરતા. ચાલ જયેશ લખાવજે, લખાવ જલ્દી લખાવ. આ લખાવ એઈ ના છેદમાં ઈસી, ઉમેર, એક ઉમેર. હા બરાબર, આને લખાવ. હા વેરી ગુડ. ચાલો હવે ક્રોસ ગુણાકાર. એઈ બેઠો, ઈસી ગુણ્યા એક એટલે ઈસી આખાના છેદમાં ઈસી. ચાલ કાવ્યા ક્રોસ ગુણાકાર કર. એઈ ડેશ વત્તા ઈ ડેશ સી આખાના છેદમાં ઈ ડેશ સી. માટે ચાલો આકૃતિમાં જોજે હેતરાજ, એઈ વત્તા ઈસી જોઈ બેવને આકૃતિમાં જો, એઈ અને ઈસી. એઈ ના નીચે ઈ થી તે સી, ઈસી આ બેનો સરવાળો એટલે આખે આખું એસી. એસી ના છેદમાં ઈસી બરાબર. ચાલો મને આ બેનો સરવાળો આકૃતિમાં જોઈને કેવો. નિધિ ધ્યાનથી જો,
એઈ ડેશ વત્તા ઈ ડેશ સી. એઈ ડેશ એટલે આટલું ને ઈ ડેશ સી એટલે આટલું, બેવનો સરવાળો કેટલો થાય? એસી. એટલે એસી ના છેદમાં કોણ છે? ઈ ડેશ સી. ઉપર બેવ સરખું એટલે એસી ને ઉડાડી દો એટલે ઉપર કઈ નથી તો એક, અને છેદને અંશમાં લઈ જાઓ, બંને બાજુ વ્યસ્ત કરો, વ્યસ્ત. એટલે આ ઈસી ઉપર જાય અને ઈ ડેશ સી ઉપર જાય. હવે એકદમ ધ્યાનથી આને આકૃતિમાં જોવો, ઈસી અને ઈ ડેશ સી ધ્યાનથી જોજો. ઈસી બરાબર ઈ ડેશ સી, મયલું કોઈને? મયલું ઈસી અને ઈ ડેશ સી બેવ મયલા? જેટલું ઈસી છે ને આ જેટલું, એટલું જ કોણ છે? એટલું જ આ ઈ ડેશ સી. લે આ બે હરખું છે? આ બે તો હરખું નહીં કર્યું રિયા. આવું કેવું? આકૃતિમાં તો હરખું નથી લાગતું. આકૃતિમાં આપણે જોઈએ ને ધમા, તો આ ઈસી નાનું લાગે હે ને પેલું ઈ ડેશ સી મોટું લાગે ને, પણ હકીકતમાં આ બેવ કેવા છે? સરખા છે. અને આ બેવ સરખા છે એનો મતલબ શું થયો કાવ્યા ખબર? બોલ બોલ, શું થયો એનો મતલબ? એનો મતલબ એવો થયો કે આ બેવ બિંદુ એક જ છે. ઈ ડેશ અને ઈ આ બેવ બિંદુ એક જ છે. બરાબર, આ બેવ બિંદુ સંપાતી છે. આ પરિણામ, નિધિ ધ્યાન આપ, આ પરિણામ માત્ર ત્યારે જ શક્ય છે કે જ્યારે બિંદુ ઈ ડેશ એ બિંદુ ઈ ને સંપાતી હોય. હેરી બેટા, આ બેવ બિંદુ કેવા? સંપાતી. અને સંપાતીનો મતલબ આ બેવ બિંદુ એક જ છે એટલે ઈ ડેશ જ ઈ છે. ઈ ડેશ જ શું છે? ઈ છે. આપણે દાખલાની સ્ટાર્ટિંગમાં એક વસ્તુ ધારેલી હતી, હું ધારેલું જરાક મને કહેવો ને સાબિતીમાં. આપણે આ વસ્તુ ધારેલી કે ડીઈ ડેશ બીસી ને સમાંતર છે. ડીઈ ડેશ સમાંતર બીસી. આરજી, ઈ ડેશ બરાબર તો ઈ છે ને, તો ઈ ડેશ ની જગ્યાએ શું લખી દેમ? ઈ. ડીઈ સમાંતર બીસી સાબિત થઈ ગયું. પ્રમેય પૂરો. સમજ પડશે બધાને? આ પ્રમેય પણ ખરેખરમાં બહુ સહેલો છે. આની સાબિતી પણ સહેલી છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય તો મને નહીં લાગે કે આમાં તમને કઈ વાંધો આવવો જોઈએ. તમે ઘરે ગઈને સમય આપો ને આને બી તૈયાર કરી નાખો. ઓકે, એવું નહીં વિચારતા કે આઈએમપી નથી તો હું કરવા કરીએ, કરી નાખવાનું. કદાચ પૂછાઈ ગયું તો ખોટું રિસ્ક નહીં લેવાનું, હે ને? ક્લિયર? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ. ચાલો હવે એક ઉદાહરણ કરી જ નાખીએ. ઉદાહરણ એક, ચાલો ધ્યાન આપજો. રાઈડર. વંશિકા તારા ફેવરેટ દાખલા રાઈડર. કયા દાખલા? રાઈડર. હે, શરમ આવી જોઈએ નાલાયક. ચાલો, અંશ. રાઈડર એટલે હું ખબર? મેં કાલે કીધેલું. ઓહ, એક મિનિટ, તું કાલે આવેલો? હા ચાલ, તું બચી ગયો. હિમાંશુ તું કહી દે, રાઈડર એટલે કાલે કીધેલું. હા, રાઇડિંગ કરવી, ધૂમ ચાલે ભ્રમ ભ્રમ ભ્રમ. હે ભગવાન, મેં મારા વિદ્યાર્થીઓ પાસેથી એવી અપેક્ષા રાખું કે મેં જે બોલું તે 10 જન્મ સુધી યાદ રાખે. આ તો 10 મિનિટ હોય યાદ નહીં રહ્યા ને. જો બોલો બરાબર છે, હું બોલો ખોટું? જમરોખ નહીં લા. જયેશ બોલવા માંગે છે, બધા જયેશને એક મોકો આપીએ. બોલ જયેશ, રાઈડર એટલે? અરે વાહ જયેશ, સાબિત કરવાના દાખલા. હાથ મિલાવ, વેરી ગુડ. એ છી, બહુ ખરાબ હાથ છે આનો. હાથ સાફ કરવાનું કર. ચાલો ધ્યાન આપજો બધા. જો કોઈ એક રેખા, ચાલો ધ્યાન આપજો, ફટાફટ કરી નાખીએ. હેતરાજ, બહુ મસ્ત દાખલો છે, તને બહુ મજા આવશે આમાં. જો કોઈ એક રેખા ત્રિકોણ એબીસી, જોજો આકૃતિમાં ત્રિકોણ એબીસી ને જોજો ભાગ્યેશ. ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. દેખાય છે આ રેખા? ડી અને ઈ માં છેદે છે એવું દેખાયું તમને? તથા બીસી ને સમાંતર, હોય સમાંતર આપી દીધું, નિધિ સમાંતર આપી દીધું. આ બેવ સમાંતર છે, સમાંતર. ચાલ વાક્ય પૂરું કર. સમાંતર, સમાંતર. હા, ગુણોત્તર સરખો. એટલે આ વાક્ય બોલી જ દેવાનું, મેં તમને નહીં કીધું હવેથી સમાંતર બોલું તો તમારે બોલી જ દેવાનું ગુણોત્તર સરખો, ને મેં બોલું ગુણોત્તર સરખો. ચાલો, આ બે સમાંતર છે એટલે ગુણોત્તર સરખો. ચાલો સાબિત હું કામ છે કાવ્યા, જોતો તું જો. એડી ના છેદમાં એબી મયલું,
એડી ના છેદમાં આખે આખું એબી બરાબર એઈ ના છેદમાં એસી. આ એઈ ના છેદમાં આખે આખું એસી. આ વસ્તુ મેં તમને ઓલરેડી આગળ લખાવી દીધી છે અને એ વસ્તુ હવે આપણે શું કરવાના ખબર પાઠક? સાબિત કરવાના. શું કરવાના? સાબિત કરવાના. ચાલો કરી દઈએ સાબિત. કામ ચાલુ કરીએ. રેડી જયેશ? ચાલો ભાઈ આ પાછું કેમ આવી ગયું? હરખું ભૂસાતું નથી ને આ તો. ચાલો સૌથી પહેલા નિધિ, કોણ કોને સમાંતર છે ત્રિકોણ એબીસી માં? ડીઈ સમાંતર બીસી. સમાંતર સમાંતર માટે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી. ચાલ આરજી લખાવ ગુણોત્તર. એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. છેદમાં શું જોઈએ છે નીલ? છેદમાં ડીબી ની જગ્યાએ એબી જોઈએ ને. હવે જો એ કેવી રીતના આવે તે સમજજો કાવ્યા. સૌથી પહેલા તમારે અહીંયા વ્યસ્ત કરવું પડે. શું કરવું પડે? વ્યસ્ત. ચાલો તો વ્યસ્ત કરો. શું કરો? વ્યસ્ત. ઊંધું કરો અને ડીબી ઉપર આવવા દો ને એબી ને એડી ને નીચે જવા દો. ચાલો આનું ઊંધું બોલો. બોલો. ઈસી ના છેદમાં એ જ. કાઉન્સમાં શું લખવાનું પાઠક? હવે બંને બાજુ આમાં બી એક ઉમેરી દેવ એટલે આપણું કામ થઈ જશે. બંને બાજુ એક ઉમેરતા. ચાલ રિયા ઉમેર એક. ડીબી ના છેદમાં એડી વત્તા એક બરાબર ઈસી ના છેદમાં એઈ વત્તા એક. ચાલો ક્રોસ ગુણાકાર. ડીબી વત્તા એડી છેદમાં એડી બરાબર ઈસી વત્તા એઈ છેદમાં એઈ. ચાલો આકૃતિ જોઈને કેજો. ડીબી વત્તા એડી આકૃતિમાં જોજો જલ્દી. આરજી ડીબી વત્તા એડી. આ ડીબી જો એડી જો. ચાલ આ બેનો સરવાળો એબી. એબી ના છેદમાં એડી બરાબર. ચાલ નિધિ ઈસી ને એઈ નો સરવાળો. ઈસી એઈ. ચાલ આ બેનો સરવાળો બોલ. યસ એસી ના છેદમાં એઈ. આવી ગયું ને? જોઈ લો આવી ગયું ને? આવી ગયું બેઠું પરફેક્ટ એકદમ પૈટો. વાહ એક વસ્તુ બાકી રહી છે. વ્યસ્ત કરવું પડે ને કાવ્યા? ચાલો કરી દો વ્યસ્ત. ચાલ લખાવજે હેરી તું લખાવજે. બરાબર છે ને કાઉન્સમાં શું લખી દેવાનું? કારણ કે વ્યસ્ત કરતા. થઈ ગયું સાબિત થઈ ગયું. સમજ પડી તમને? કોઈને કઈ તકલીફ? ચાલો તો આજે આપણે આટલું રાખીએ. અને બીજી એક વસ્તુ કે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં એક પ્રમેય આવે અને બીજું શું આવે ખબર? રાઈડર. હવે તમને કહી રાખું આ ચેપ્ટરમાં રાઈડર લગભગ 25 થી 30 રાઈડર છે. કેટલી છે? 25 થી 30. આ ઈઝી હતી પરંતુ બધી આટલી ઈઝી નહીં આવશે. એટલે મારી તમને એક જ સલાહ, તમારે આ ચેપ્ટરની રાઈડર સ્કીપ કરી દેવાની બોર્ડની પરીક્ષામાં. 8 માંથી કેટલા લખવાના આવે? 5. 8 માંથી 5. તમે કેટલા છોડી શકો? 3. તો એ 3 માં તમારે રાઈડર છોડી દેવાની. કેમ કે તમે એક રાઈડર તૈયાર કરવા માટે કેટલા દિવસ લાગે ખબર રિયા? 4 થી 5 દિવસ લાગે. હવે 4 થી 5 દિવસમાં તમારું કેટલા માર્કનું તૈયાર થયું ખબર? ખાલી 4 માર્કનું. પરંતુ એ 4 થી 5 દિવસમાં તમે ધારો તો 2 ચેપ્ટર તૈયાર થઈ જાય. કેમ કે રાઈડર સમય માંગે શીખવા માટે. રાઈડર એટલે કઈ મજાક નથી. બરાબર? રાઈડર રાઈડ કરતા આવડવી જોઈએ. એક્સિડન્ટ થઈ જાય તો ખબર પડે. ખાટલે ચડી જશે પછી તું 2 વર્ષ સુધી. એમ કે ગિયર આવી રીતના પેટા પેલા ગિયર પાડવાથી રાઈડર નહીં બની જાય કોઈ. રાઈડ આવડવી જોઈએ. રાઈડર એને કહેવાય રિયલ રાઈડર. ચાલો આરસી બેટા તું ઘરે આજે ઊંઘવાનું ભૂલી ગઈ બપોરે લાગે. ઘરે સાફ સફાઈ. ચાલો સારું છે એ બાને કઈ શીખે જ. બાકી કઈ કરે નહીં. ચાલો બીજી એક વસ્તુ તમને કહેવાની રહી ગયેલી હિમાંશુ કુમાર. અને જે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે ને તેમાં કદાચ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા તમારી સાથે થઈ શકે. કદાચ તમને નામ બદલીને પૂછાય. ત્રિકોણનું નામ એબીસી ની જગ્યાએ PQR આપી દઈ. અને જો રી આપણી વાત થયેલી એ પ્રમાણે 10 જન્મ સુધી નહીં ભૂલાય એવું ધ્યાન આપવાનું છે. ત્રિકોણનું નામ એબીસી ની જગ્યાએ હું આપી દે? PQR.
અને સમાંતર રેખાનું નામ કદાચ એ બી આપી દઈ તો તમારાથી લખાશે પ્રમેય નામ બદલીને? એટલે ઘરે ગઈને કાવ્યા શું કરવાનું ખબર હવે આપણે? નામ બદલીને બી પ્રેક્ટિસ કરી લેવાની. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખાસ કરી લેજો. નામ બદલીને પ્રેક્ટિસ. કેટલાક બાળકોએ બેઝિક લીધું છે પરંતુ સ્ટાન્ડર્ડ ની તાકાત ધરાવે છે તેવા બાળકોએ બી પ્રેક્ટિસ કરી લેવાની. ક્લિયર છે? અને એડવાન્સ વાળાને તો મારે કઈ કહેવાનું હોય નહીં. એડવાન્સ મેથ્સ વાળાને તો વાંધો જ નહીં આવે. ચાલો હવે આપણે કાલે મળીએ. ઓકે.